નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રેસ બ્રીફિંગમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતો માટે મતદાન યોજાશે. જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલે હાથ ધરાશે. જિલ્લામાં કુલ 238 બેઠકોમાંથી 57 બેઠકો બિનહરીફ જાહેર થતાં બાકી રહેલી 181 બેઠકો માટે મતદાન યોજાશે. તેમાં જિલ્લા પંચાયતની 21, તાલુકા પંચાયતની 108, નવસારી મહાનગરપાલિકાની 50 અને ગણદેવી નગરપાલિકાની 2 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 139 રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને 5407 પોલિંગ સ્ટાફ તેમજ 1675 પોલીસ કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. શહેરી વિસ્તારમાં મતદારોને કુલ 4 મત આપવાની સુવિધા રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત માટે 1 અને જિલ્લા પંચાયત માટે 1 એમ કુલ 2 મત આપવાની વ્યવસ્થા રહેશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયો મંડપ, પ્રાથમિક સારવાર કીટ તેમજ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવાયું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. નવસારી જિલ્લામાં આપણે ચૂંટણીની લગભગ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે. બૂથ ઉપર બધા સ્ટાફની ટીમ થઈ ગઈ છે, પોલીસ સ્ટાફની તૈયારી થઈ ગઈ છે. જિલ્લા પંચાયતની નવસારીની 30 બેઠક છે, જેમાં 21 બેઠકમાં ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયતમાં પણ 108 બેઠકો છે. કોર્પોરેશનમાં આપણે 50 બેઠક છે અને ગણદેવીમાં 2 બેઠક છે. આ રીતના આપણા જિલ્લામાં 181 બેઠક છે. નવસારી મહાનગરપાલિકાની 50 બેઠકોની ચૂંટણી છે. ચૂંટણી દરમિયાન 139 રૂટ છે. બધા રૂટ ઉપર એક ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલની નિમણૂક કરવામાં આવી છે. સિવિલ સ્ટાફ છે બૂથ ઉપર, જેમને પોલિંગ પાર્ટી કહીએ છીએ, એ 5407 છે 6 તાલુકા અને 2 મહાનગરપાલિકા થઈને. એવી જ રીતના જે પોલીસ સ્ટાફ છે, સિક્યોરિટી પર્સનલ, એ પણ આશરે 2000 જેવા, એટલે કે 1975 આપણી પાસે પોલીસ પર્સનલ છે, ઓફિસરો, કે જે કાયદો વ્યવસ્થાને બધી તમામ પ્રકારની જવાબદારીઓ સંભાળશે. મતદાન મથકો આપણા જિલ્લામાં 785 છે અને કોર્પોરેશનના મતદાન મથકો છે 192. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.